જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે જાણીશું કે ડાલીબાઈ રામદેવ પીરને સમાધિ લેવાની કેમ ના પાડે છે અને સમાધિની જગ્યાએ કઈ કઈ વસ્તુઓ મળી આવી તે પણ જાણીશું. ડાલીબાઈનો જન્મ શાયર જયપાલ મેઘવાળ અને સોનાબાઈના ઘરમાં થયો હતો. તેઓ ઝાડની ડાળી પાસે મળી આવવાને કારણે તેમને ડાલીબાઈ નામ અપાયું. ડાલીબાઈએ પોતાનો જીવન સમય ગૌશાળાની સેવામાં વિતાવ્યો હતો, જ્યાં તેઓ અજમલ રાજાની ગાયોનું ધ્યાન રાખતા હતા. ડાલીબાઈને રામદેવજીએ તેમને પોતાની બહેન તરીકે માન્યતા આપી હતી. જ્યારે રામદેવજીએ લગ્ન કરવાનો નિર્ણય લીધો ત્યારે તેમણે ડાલીબાઈને ખાસ આમંત્રણ આપ્યું. આ નિર્ણય દરબારના મંત્રીઓને પસંદ ન પડ્યો, કારણ કે તે સમુદાયના આધારે ભેદભાવ રાખતા હતા. રામદેવજીનું મંતવ્ય હંમેશા બધાને સમાન માનવાનું હતું, ખાસ કરીને દબાયેલા અને શોષિત લોકો પ્રત્યે તેમનો પ્રેમ અનન્ય અને ઊંડો હતો. ભાદરવા સુદ 11 સંવત 1515ના પવિત્ર દિવસે રામદેવ પીરે જીવંત સમાધિ લેવાની જાહેરાત કરી. આ સમાચાર આપતા તેમણે કહ્યું કે મારા આ પૃથ્વી પરના કાર્ય પૂર્ણ થઈ ચૂક્યા છે. હવે મારી વિદાય લેવાની ઘડી આવી છે. તમને બધાને મારા અંતિમ રામ રામ. મારી આજ્ઞા છે કે તમે બધા લોકો પરસ્પર પ્રેમથી રહેજો અને દરેક જીવોને સમાન ગણજો. તેમણે આગ્રહપૂર્વક કહ્યું કે આ યુગમાં કોઈ ઊંચું કે નીચું નથી. દરેક જીવ ઈશ્વરનું પ્રતિબિંબ છે. તમે ક્યારેય કોઈ ભેદભાવ કરશો નહીં. દરેકને આદર આપજો અને સૌને પ્રેમપૂર્વક સ્વીકારજો. હું હવે આ ભૌતિક દેહનો ત્યાગ કરીને સમાધિમાં પ્રવેશ કરવાની તૈયારી કરું છું. તે દિવસે આ ભવ્ય પ્રસંગે કોઈ ભક્તોએ શોક ન કરવો. આ માટે મેં મારા દેહ ત્યાગ માટેનો દિવસ નક્કી કર્યો છે. મારા દેહ ત્યાગ સમયે ઢોલ, નગારા અને શરણાઈ વગાડીને ઉત્સવ ઉજવજો. આ દિવસને ગમ નહીં પણ ઉત્સાહભેર બનાવજો. રામદેવ પીરના આ વચનને સાંભળી તમામ ભક્તો અને સાધુ સંતોમાં રોમાંચ વ્યાપી ગયો. સમાધિ માટેનો નિર્ધાર અને આધ્યાત્મિક ઉન્નતિનો આ સંદેશ દરેક માટે પ્રેરણાદાયક બન્યો. જ્યારે ડાલીબાઈ ઋણીચારના ખેતરમાં ગાયો ચરાવી રહી હતી ત્યારે તેમણે ઢોલ નગારાના અવાજો સાંભળ્યા. આ અવાજથી તે આશ્ચર્યચકિત થઈ ગઈ અને તાત્કાલિક ગોવાળિયા પાસે જઈને પૂછ્યું કે આ સ્વર ક્યાંથી આવે છે. ગોવાળિયાઓએ જવાબ આપ્યો કે રામદેવજી સમાધિ લેવાનો નિર્ધાર કરી રહ્યા છે અને તેઓ રામ સરોવર તરફ જઈ રહ્યા છે. આ વાત સાંભળીને ડાલીબાઈએ બધી ગાયોને ત્યાં જ છોડી દીધી અને તરત જ રામ સરોવર પહોંચવા માટે દોડી. ડાલીબાઈ, જે નાની વયે અદ્વિતીય ભક્તિ માટે પ્રસિદ્ધ હતી, તે રામદેવ પીરના સમાધિ સ્થળે આવી. રામદેવ પીરને નમન કરીને ડાલીબાઈએ નમ્રતાથી વિનંતી કરી કે હે પ્રભુ, હું મારા જીવનનો અંત તમારા સમાધિ સ્થળે લેવા માગું છું. તમે જ્યાં સમાધિ લેવાનું નક્કી કર્યું છે તે સ્થાન મારું છે. હું તમારા વિના આ જીવન જીવવા અસમર્થ છું. મારી પ્રાર્થનાને સ્વીકારો. રામદેવ પીરે પ્રેમપૂર્વક તેને સમજાવવાની કોશિશ કરી અને કહ્યું કે ડાલી, તું હજી નાની છે. તારી આગળ આખું જીવન છે. તું આ નિર્ણય પર ફરી વિચાર કર. તારી ભક્તિ ઉત્તમ છે, પણ તારે હજી આ જીવનમાં ઘણા કાર્યો કરવાના છે. ડાલીબાઈએ વિનમ્રતાથી જવાબ આપ્યો કે હે પ્રભુ,
ધ્રુવ અને પ્રહલાદે પણ નાની ઉંમરે પરમ ગતિ પ્રાપ્ત કરી હતી. ત્યારે મારી ઉંમર 17 વર્ષની જ છે. તમે જ મારા જીવનનો આધાર છો અને તમારા વિના મને આ જીવન વ્યર્થ લાગે છે. મેં તમારા ચરણોમાં સમર્પિત જીવન માટે આ સંકલ્પ કર્યો છે. કૃપા કરીને મને આશીર્વાદ આપો. ડાલીબાઈએ રામદેવ પીરને કહ્યું કે હે પ્રભુ, તમે જે સ્થળે સમાધિ લેવા જઈ રહ્યા છો ત્યાં જો કાસ્કો, કેશ અને ચાંદલો મળે તો સમાધિ માટેનો અધિકાર મને આપો. અને જો ત્યાંથી ટોપી, ચાખડી અને ગેડિયો મળે તો હું સ્વીકારીશ કે તે સ્થાન પર સમાધિ માટે તમારો અધિકાર છે. આ જાહેરાત પછી સર્વેની સમક્ષ સમાધિ માટે નિશાની શોધવાનું નક્કી થયું. જ્યારે તે સ્થાને ખોદવામાં આવ્યું ત્યારે ડાલીબાઈએ દર્શાવેલી વસ્તુઓ મળી. આ જોઈને રામદેવ પીરે આનંદિત થઈને કહ્યું કે ડાલી, તું તારી શ્રદ્ધા અને ભક્તિથી ધન્ય થઈ ગઈ છે. તારી સમર્પણ ભાવના અમર છે. ડાલીબાઈએ રામદેવ પીરના ચરણોમાં નમન કરીને તમામ સાધુ સંતોને અને ભક્તોને વિદાય આપી. તેમણે પ્રાર્થના કરી અને જીવનના અંતિમ ક્ષણોમાં ભજન કીર્તન કરતા સમાધિમાં પ્રવેશ કર્યો. વિક્રમ સંવત 1515 કારતક સુદ 9મીના દિવસે ડાલીબાઈએ સમાધિ લીધી. રામદેવજીએ જે દિવસે સમાધિ લીધી તેના એક દિવસ પહેલાં જ ડાલીબાઈએ પોતાનું જીવન સમર્પિત કર્યું. રામદેવ પીરે ડાલીબાઈના ચરણોમાં ગુગળનો ધૂપ, ઘીનો દીવો પ્રગટાવ્યો અને અબીલ ગુલાલની વર્ષા સાથે ઉત્સવ મનાવ્યો. તો મિત્રો, તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને રામદેવ પીર બાપાના ચમત્કારિક પરચાઓ વિશે આગળના ભાગોમાં જાણવા માટે નીચે આપેલા બ્લેક બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો મિત્રો, અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.